નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આપણે ગતરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક અતિ મહત્વનો પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો છે। મિત્રો આપ સૌને જાણીએ આજના વિડીયોમાં કે મિત્રો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેમનું સંખ્યાબળ ગુજરાતમાં 1,10,000 કરતાં વધારે છે તેમના માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે તે પરિપત્ર જે કરવામાં આવે છે તેનો મુખ્ય વિષય શું છે, સાથે જ મિત્રો આ પરિપત્રથી શું છે તે તેડાગર બહેનો આંગણવાડી બહેનોને શું લાભ થશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો ગતરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના 1,10,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ રાજ્યના 53,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રોનું સુચારું છે તે મિત્રો આયોજન કરે છે અને સુચારું સંકલન કરે છે, મિત્રો સંચાલન કરે છે તેવા કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો માટે ગતરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મિત્રો પરિપત્રનો વિષય હતો આંગણવાડી વર્કર્સ એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોની ક્ષમતા વર્ધન માટેની જોબ ઓરિએન્ટેશન તાલીમનું આયોજન કરવા સત્તા જિલ્લા કક્ષાએ આપવા બાબતનો આ પરિપત્ર હતો, જેમાં અલગ અલગ તારીખ 11 માર્ચ 2024નો વિભાગનો પરિપત્ર અને કમિશનર મહિલા બાળ વિકાસ વિભાગનો 31 મે 2024નો પરિપત્ર વંચાણ લીધેલો હતો। પ્રસ્તાવનામાં આઈસીડીએસ સેવા યોજના અંતર્ગત કાર્યરત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને તેમની ક્ષમતા વર્ધન થાય તેમજ આઈસીડીએસ સેવા યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે તે હેતુથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં આંગણવાડી કાર્યકર બહેનો માટે જોબ તાલીમ અને તેડાગર બહેનો માટે ઓરિએન્ટેશન તાલીમની ઉક્ત સંદર્ભિત ઠરાવ 1થી વહીવટી મંજૂરી આપેલ છે। ઉક્ત સંદર્ભિત 2 નંબરના પત્રથી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી દ્વારા આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ક્ષમતા વર્ધન માટેની જોબ ઓરિએન્ટેશન તાલીમ જૂનાગઢ જિલ્લામાં પ્રાદેશિક અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર શશિકુંજ જૂનાગઢ એ સહમતિ દર્શાવેલ છે, તેથી તે જિલ્લામાં તે તાલીમ કેન્દ્ર મારફતે તાલીમ કરવા તથા તે સિવાયના જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર તાલીમ કાર્યક્રમ ગોઠવે તે મુજબની સત્તા આપવા જરૂરી દરખાસ્ત કરેલ છે। અને સંદર્ભિત ઠરાવ 1માં જરૂરી સુધારા કરવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી। સુધારા ઠરાવમાં પુખ્ત વિચારણાના અંતે આઈસીડીએસ યોજના અંતર્ગત લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ક્ષમતા વર્ધન માટેની જોબ ઓરિએન્ટેશન તાલીમ જૂનાગઢ જિલ્લામાં પ્રાદેશિક અને પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર શશિકુંજ જૂનાગઢ ખાતે કરવા તથા તે સિવાયના અન્ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ સંબંધિત પ્રોગ્રામ ઓફિસર એટલે કે પીઓને તાલીમનું આયોજન કરવા માટેનું જે છે તે નીચેની શરતોને આધીન મંજૂરી આપવામાં આવે છે। મિત્રો શરતો છે મંજૂર થયેલ બજેટને જોગવાઈને આધીન બે દીઠ નિયત થયેલ ખર્ચ કરવાનો રહેશે। સંબંધિત કચેરીએ નિયત સંખ્યામાં તાલીમાર્થીઓ તાલીમ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે। સદર તાલીમ કાર્યક્રમનું સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોને આધીન સુચારું આયોજન થાય, તે તાલીમ સમયસર પૂર્ણ થાય તે તકેદારી રાખવાની રહેશે। સદર તાલીમનું મોનિટરિંગ કમિશનર શ્રી આઈસીડીએસ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી દ્વારા કરવાનું રહેશે તથા જરૂર પડે સદર તાલીમ બાબતે સંબંધિત પ્રોગ્રામ ઓફિસર બાળ વિકાસ યોજના અધિકારીને માર્ગદર્શન આપવાનું રહેશે। આ સિવાયના વિભાગના તારીખ 11 માર્ચ 2024ના ઠરાવની તમામ જોગવાઈઓ યથાવત રહેશે। આ હુકમ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ જે છે તે 18/6/2024 અને નાણાં વિભાગની 8/7/2024ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે। મિત્રો આમ તાલીમ અંગેનો આ એક સુધારો કરતો લાખો આંગણવાડી કાર્યકર તેડાગર